14 વર્ષના ખેડૂતના એક દીકરાને 97% આવ્યા. આખી નિશાળમાં પ્રથમ આવ્યો. એને આગળ ભણવું હતું પણ ભણે ક્યાંથી? ઘરમાં હાંડલા ખખડતા હતા. ચોપડા લેવાના પૈસા ન હતા. બાપ દાદાની ખેતીમાં એટલી આવક નહોતી જેમાંથી કુટુંબના 2 છેડા ભેગા થઈ શકે. એટલે કામ ધંધો કર્યા વગર છૂટકો ન હતો. અધૂરામાં પૂરું તેના 18 વર્ષના મોટા ભાઈ ગાડા ઉપરથી પડી ગયા અને દેવ થઈ ગયા. એટલે ભણતર અને ખેતી ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવાનું નક્કી થયું. એ જમાનામાં ઓછું ભણેલા પણ હોનહાર કિશોરો માટે હીરા ઘસવાનું કામ કમાણીનો શોર્ટકટ હતો. મામા સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા. એને વાત કરી તો તેમણે શરત મૂકી, હીરા ઘસવાની તાલીમ મેળવવા માટે અથવા જમવાના ખર્ચ પેટે ₹400 હોય તો કામ અપાવું. કિશોર મૂંઝાઈ ગયો, કારણ કે ઘરમાં 400 તો શું પણ ₹40ની સગવડ ન હતી. આથી 1 વર્ષ સુરત જવાનું સપનું માંડી વાળ્યું અને ખેતી કામમાં લાગી ગયો. વર્ષ પછી મામાએ પોતાની ઘંટી ચાલુ કરી ત્યારે આ કિશોરને ₹400 વાળી શરત હટાવીને સુરત બોલાવી લીધો. જો કે ઘરેથી ₹30 લઈને નીકળેલા કિશોરે કમાઈને ₹400 મામાને આપી દીધા. આ કિશોર એટલે બીજું કોઈ નહીં પણ સુરતના પીપી સવાણી ગ્રુપના સ્થાપક વલ્લભભાઈ સવાણી. 49ની સાલમાં રાણપુરના ખોબાજેવડા ગામમાં તેમનો જન્મ. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાણપરડા ખારાના સામાન્ય ખેડૂત પ્રેમજીભાઈ તથા ધાર્મિક સ્વભાવવાળા લક્ષ્મીબેનને ખબર ન હતી કે એમના ઘરે જન્મેલ એમનો દીકરો વલ્લભ મોટો થઈને પોતાનું, પરિવારનું, ગામનું અને સમાજનું નામ રોશન કરશે. પિતા પ્રેમજીભાઈ સવાણી વ્યવસાયે ખેડૂત હતા. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી વલ્લભને અભ્યાસની સાથે સાથે પિતાજીને પણ મદદરૂપ થવું પડતું. ગુંદામાં માત્ર 1 થી 5 ધોરણની નિશાળ હતી. આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે 4 કિલોમીટર દૂર આવેલા ખાંભાળા ગામ ખાતે પગપાળા અપડાઉન કરવા પડતા. 10 વર્ષની ઉંમરે નિશાળેથી આવીને રસોઈ કામ કરવું પડતું, કારણ કે માતા પિતા દિવસ દરમિયાન ખેતી કામમાં રચ્યા પચ્યા રહેતા. ભણવામાં હોશિયાર થતા વલ્લભભાઈ માત્ર 8મા ધોરણ સુધી જ ભણી શક્યા. તેઓ ભલે ભણી ન શક્યા પણ તેમણે હજારો ગરીબ વિદ્યાર્થીઓને ભણાવ્યા, જે આજે ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે આર્કિટેક્ટ છે. વલ્લભભાઈની એક બિઝનેસમેન તરીકેની સફર કરતાં એક સખાવતી પુરુષ તરીકેની મંજિલ વધારે લાંબી છે. આપણે અજીમ પ્રેમજી, વોરેન બફેટ કે અદાણી અંબાણીની સખાવતોના આંકડા વાંચીએ છીએ પણ નરી આંખે તેમનું દાન ક્યાં વપરાય છે એની ખબર પડતી નથી. જ્યારે વલ્લભભાઈએ કરેલા લોકહિતના કામો પોતાની મેળે બોલી ઉઠે એવા છે. મોટાભાઈના બેસણામાં વલ્લભભાઈએ ધોરા લુગડાને ધોરી ટોપી પહેરી. આજે અબજોપતિ બની ગયા પછી પણ એ જ પહેરવેશ અને એ જ સાદું જીવન, એમાં કોઈ ફેરફાર નહીં. શરૂઆતમાં હીરાના કારીગર તરીકે કામ કરી પેટીયું લડતા વલ્લભભાઈ સખત પરિશ્રમના આગ્રહી હતા. ઊંડી કોઠાસૂઝ અને ધંધા પ્રત્યેની લગનથી હીરાના વ્યવસાયની નખથી શખ સુધીની માહિતી મેળવી લીધી. હીરાના ધંધામાં અનેક ચડાવ ઉતાર જોયા પછી વલ્લભભાઈ પેલ કાઢેલા હીરાની જેમ સુરતમાં ચમકી ઉઠ્યા. એક નાના હીરાના કારખાનાથી શરૂ કરી એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુધીની લાંબી મંજિલ કાપી. નાના ભાઈઓને સુરત બોલાવી લીધા અને તેમને વરાવ્યા પરણાવ્યા. 97-98ની સાલમાં આઈપી પટેલ એન્ડ કંપનીનો સુરતના ટોપ 20 એક્સપોર્ટર્સમાં સમાવેશ થયો અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શુભ હસ્તે વલ્લભભાઈનું વાજતે ગાજતે સન્માન થયું. ત્યાર પછી વલ્લભભાઈ અને સવાણી પરિવાર વ્યવસાયના નવા સોપાનો સર કરતા રહ્યા. એક સમયે ગરીબાઈને કારણે ભણી ન શકનાર અને નબળી આર્થિક સ્થિતિને કારણે મોટાભાઈને સમયસર તબીબી સારવાર ન અપાવી શકનાર વલ્લભભાઈ સવાણીને હંમેશા એવું થયા કરતું કે જેવું મારું થયું એવું બીજા કોઈનું ન થાય, એ માટે મેળવેલા ધનમાંથી જે થાય એ કરી છૂટવું. પહેલા તો વલ્લભભાઈ મંદિરમાં દાન કરવા લાગ્યા. પછી એમને થયું મંદિર કરતાં માનવને મારી મદદની વધારે જરૂર છે. આથી તેઓ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓમાં પૈસા વાપરવા લાગ્યા. સુરતમાં બાપુજીના નામથી ઓળખાતા વલ્લભભાઈના સખાવતના આંકડા લાખોમાં નહીં કરોડોમાં છે. 87ની સાલમાં કારનો દુકાળ પડ્યો ત્યારે ગામડે ફરીને તેમણે લોકોની મદદ કરી. આ સેવાયજ્ઞમાં તેમને અમેરિકાના સ્નેહીજનોનો પણ સહકાર મળ્યો. સખાવતી પ્રવૃત્તિ દરમિયાન એમને અહેસાસ થયો કે ધન આપવાથી ઘટતું નથી પણ વધે છે. આથી તેઓ કોથળીનું મોઢું ઢીલું કરીને વધારે પૈસા લોક ઉત્થાનમાં લગાવતા ગયા. સુરતમાં એક સાધના સ્કૂલ હતી. ત્યાં જરૂરિયાતમંદ બાળકોને એડમિશન મળતા નહીં. એડમિશન ન મળતા યુવાનો હીરા ઘસવા બેસી જતા.
એકવાર વલ્લભભાઈ ત્યાં ગયા ત્યારે શાળાવાળાઓએ ટોણો માર્યો કે સૌરાષ્ટ્રના આટલા બધા લોકો સુરત આવી ગયા છો તો તમે તમારી શાળા કેમ નથી ચાલુ કરતા? વલ્લભભાઈને લાગી આવ્યું ને મુંબઈના એક શિક્ષક હર્ષદભાઈ રાજ્યગુરુની મદદથી 1987માં સ્કૂલ ચાલુ કરી. એ ખાલી પડેલા ધાબા ઉપરના બાંધકામથી શરૂ થયેલી આ સ્કૂલ પીપી સવાણી સ્કૂલ તરીકે આજે સુરતની ઓળખ બની ગઈ છે. આ શાળામાંથી ભણેલા વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 700 તો ડોક્ટરો થઈ ગયા છે. તો વલ્લભભાઈએ ઈએમ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે જે દર વર્ષે ડોક્ટર બની શકે એવા 10 વિદ્યાર્થીઓને દત્તક લે છે. એવા વિદ્યાર્થીઓ જેઓ ભણવામાં હોશિયાર હોય પણ ડોક્ટરી અભ્યાસનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય એનો સંપૂર્ણ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. જે અનન્વયે આશરે બીજા 200 વિદ્યાર્થીઓ ડોક્ટર બની શક્યા છે. ધોરણ 10 અને 12માં પીપી સવાણીના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યા હોય એવા દાખલા પણ છે. પ્રબુદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત સંચાલિત પીપી વિદ્યાભવનના પ્રમુખ સ્થાને રહી શિક્ષણ ઉપર સતત દેખરેખ રાખતા બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથે હળીમળીને કામ કરતા વલ્લભભાઈ હવે ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા છે અને સમાજ સેવાને જીવનનું ધ્યેય બનાવી લીધું છે. સુરત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સમૂહ લગ્નની પ્રવૃત્તિને વેગ આપવામાં વલ્લભભાઈનું આગવું પ્રદાન છે. સમાજને દાખલો બેસાડવા માટે વલ્લભભાઈએ તેમના દીકરા દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં જ કર્યા છે. ભુજમાં આવેલા વિનાશક ભૂકંપમાં વલ્લભભાઈએ સતત 15 દિવસ સુધી ખડે પગે રહી સેવા કરી. દરરોજ 10,000 કરતાં વધારે લોકો માટે 3 ટાઈમ ભોજનની સગવડ કરી આપી. ફરતા દવાખાના દ્વારા ભચાઉ અને આજુબાજુના ગામોમાં જઈ આરોગ્ય સુવિધા પૂરી પાડી. જરૂરિયાતમંદોને પ્રાઇમસ, કેરોસીન, તેલ, અનાજ, મરી મસાલા, ચાદર, ધાબળાની કીટ બનાવી વિતરણ કર્યું. સુરતમાં આવેલા વિનાશક પૂર વખતે પણ વલ્લભભાઈ અસરગ્રસ્તોને મદદ કરવા સૌથી પહેલા રહ્યા. પાણી બચાવો, ખેતી વધારો એ સૂત્રને સાર્થક કરવા સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં તળાવો અને ચેકડેમ બંધાવી આપ્યા. સુરતમાં અને ખાસ કરીને વરાછા રોડના હૃદય રોગના દર્દીઓએ દૂર દૂર સુધી ન જવું પડે એ માટે પીપી સવાણી હોસ્પિટલ ચાલુ કરી જ્યાં દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવે છે. તો ડાયાલિસિસની સેવા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. 6,200 અનાથ બાળકો અને વિધવા બહેનોને દત્તક લઈ તેમના આરોગ્યની જવાબદારી વલ્લભભાઈએ પોતાના શિરે ઉપાડી છે. વલ્લભભાઈએ મૃત્યુ પછી કોઈ વિધિ ન કરવાનું અને પોતાના અંગદાન કરવાનું પણ લીધું છે. વાતનો સાર એ છે કે ઈશ્વરે તમને દીધું હોય તો એમાંથી અમુક હિસ્સો દીન દુખિયાના કલ્યાણમાં વાપરો. તમે કોઈનો હાથ પકડશો તો ઈશ્વર તમારો હાથ પકડશે. તમારો સમય સારો હોય તો કોઈને ધ્યાનમાં ન રાખો, કોઈનું ધ્યાન રાખો. નમસ્કાર.